નીતિકારોએ એવું કહ્યું છે કે પોતાના જીવનને દિવ્ય બનાવવા માટે આ બધું બહુ જરૂરી છે. એટલે ભાગવતમાં લખ્યું છે 3 વસ્તુ: તેજો વારી મૃદામ. તેજ એટલે પ્રકાશ. અને મેં તમને ગઈકાલે કહ્યું હતું કે પ્રકાશ એટલે જ્ઞાન. આપણે ત્યાં પ્રકાશની પૂજા થઈ છે, અંધકારની નહીં. અંધારું, અંધકાર એ તિમીર છે, એ અજ્ઞાન છે. એટલે એક પ્રકાશ. પછી બીજું વારી. વારી એટલે પાણી. સંસ્કૃતમાં પાણીને વારી કહે. ઘણા બધા નામ સંસ્કૃતમાં પાણીના. તેજો વારી મૃદામ. મૃદામ એટલે માટી. માટી, પાણી અને પ્રકાશ. કોઈ ખેડૂતને ખેતરમાં, ખેતીમાં સફળ થવું હોય તો આ 3 વસ્તુ પર્યાપ્ત હોવી જોઈએ. માટી છે મતલબ ખેતર છે, પણ પાણી નથી તો એ ખેતી નિષ્ફળ જશે. પાણી અને માટી બે છે, સૂર્યનો પ્રકાશ નથી તો. હકીકતમાં સૂર્યને આત્મા કહ્યો છે વેદોમાં. એ આ સંસારના પ્રત્યેક જીવનો આત્મા છે. સૂર્ય વિના વિકાસ શક્ય નથી. સૂર્ય વિના માણસ ઢીલો પડી જાય. અત્યારે તો વિજ્ઞાન પણ કહે છે, અમુક દેશો એવા જ્યાં હું ગયો છું ત્યાં સૂર્યનો લાભ બહુ ઓછો મળે. અને ત્યાં છે તે વિટામિન D3 એને બહુ ઘટી જાય છે. અને આપણને અહીંયા ઓવરફ્લો છે કારણ કે સૂર્યનો પ્રકાશ. આપણે તો તડકામાં રહેવું પડે. તો સૂર્ય, તમે કહો વૃક્ષની નીચે કંઈક વાવશો તો એ વધારે વિકસિત નહીં થાય, એને સૂર્ય જોઈશે. એવી રીતે આ ખેતર માટે છે, આ ખેતી માટે છે. પાણી, માટી અને પ્રકાશ. જીવનને સફળ કરવા માટે વ્યાસજી કહે છે કે પ્રકાશ એટલે જ્ઞાન, સમજણ. જીવન જીવવાની સમજણ જે વ્યક્તિમાં આવી જાય, મારે મારા જીવનને કેવી રીતે જીવવું છે, પહેલી વસ્તુ. બીજું પાણી. પાણી એટલે કોઈના દુઃખમાં અથવા તો પરમાત્માના પ્રેમમાં રડવાના આંસુ. આ માનવના જીવનને દિવ્ય બનાવવા માટે આ બહુ જરૂરી છે, આંસુ. નરસિંહ કહે છે વૈષ્ણવ જન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે. બીજાની પીડાને અનુભવે. એટલે રડવાના આંસુ. આપણો ભાવનગરનો કવિ નાઝીર એમ કહે કે જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. એવા પાણી વિનાના સાગરની નાઝીરને કશી જરૂર નથી. રડવાથી છે ને જીવન હળવું બહુ રહે છે. અને એમાંય પરમાત્માના પ્રેમમાં જો રડાઈ જાય તો જીવન ધન્ય બની જાય. પણ આમે તે અમસ્તાય માણસ જો આંસુ પાડી લે, જીવન એક આંખનો ક્ષાર નીકળી જાય અને જીવન હળવું થઈ જાય. આંસુને જો માણસ રોકી રાખે છે તો એને બહુ મુશ્કેલી થાય છે. આપણે ત્યાં વિજ્ઞાને પણ એવું સિદ્ધ કર્યું છે કે ભાઈ હાર્ટ એટેકનું જે પ્રમાણ છે એમાં પુરુષોનું પ્રમાણ વધારે છે, બહેનોનું પ્રમાણ બહુ ઓછું. બહેનોને ક્યારેક જ એટેક આવે અને પુરુષોને તો કારણ કે બહેનો શું રડી શકે છે, બહુ સરળતાથી સહજતાથી રડી લે. ઘણી વખત કારણ ન હોય તોય રડે. હા,
બહેનોને આંસુ આમ સહજમાં આવે. એટલે વિદ્વાનો તો એમ કે બહેનોના આંસુની ચિંતાય ન કરવી. એ તો શાક માર્કેટમાં શાકભાજી લેવા જાય અને એમાં જૂની બેનપણી મળી જાય, અને એ બેનપણીને એ 15 વર્ષે મળી હોય ને એ ભેટીને પછી ખાલી બેનપણી એટલું પૂછે કેમ છો હવે, ત્યાં તો ઢગલો થઈ જાય. એટલે પછી બેનપણી બોલે, અરે રે બિચારીની સાસુ હજી જીવતી લાગે છે. 500 ગ્રામ બટેટા લે અને 250 ગ્રામ આંસુ પાડીને આવે, એને એટેક આવે ક્યાંથી? અને આપણે તો બધું પુરુષોએ બધું ભેગું જ કરવાનું. હા, ડુંગરા હાલે પણ આપણે રડીએ. એ બધું એવું ભેગું કરે, એવું ભેગું, ફુગામાં એટલી બધી હવા ભરે કે ગમે ત્યારે ફટ દઈને ફૂટી જાય. રોના આ આંસુ. એટલે ટૂંકમાં દિલમાં દયા, આંસુ. એક તો જીવન જીવવાની સમજણ, બીજું રડવા માટેના આંસુ, અને ત્રીજું માટી. શરીરને ખેતર કયું છે? શરીર છે ને એને ભગવદ્ ગીતામાં ખેતર કહ્યું.